વડોદરા મહાનગરપાલિકાના નેતાઓ અને અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથે ચાલતી ટકાવારીના કારણે સમા બ્રિજ બનાવવાની 56 કરોડની રકમ 120 કરોડ થઈ ગઈ હોવાની લોકમુખી ચર્ચા ચાલી રહી છે. સમા તળાવ પાસે નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે નેટ રકમની સામે 32% વધુના ભાવે ₹56.56 કરોડમાં ઇજારો અપાયો છે. સ્થાયીમાં મંજૂરી બાદ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરાતા બ્રિજ હવે ₹120 કરોડમાં બનશે. નવા બ્રિજનું વિશ્વામિત્રી બ્રિજ સાથે જોડાણ થશે. સ્થાયીમાં બ્રિજના એક્સટેન્શનની દરખાસ્ત મુકાયા બાદ સભ્યો નીતિન ડોંગા, ડોક્ટર રાજેશ શાહ, જાગૃતિ કાકા, હેમિશા ઠક્કર સમા તળાવ ખાતે પહોંચ્યા હતા. અધિકારીઓની સ્થાયી સભ્યોએ બ્રિજનું નિરીક્ષણ કરી ચર્ચા કરી નવો બ્રિજ બનશે તો ઉર્મી બ્રિજ નબળો પડવાની શક્યતા. સ્થાયીના સભ્યના મતે જૂની ડિઝાઇન પ્રમાણે બ્રિજ બને તે વધુ યોગ્ય છે. આ મુદ્દે સ્થાયી અને સંકલનની બેઠક તોફાની બને તો નવાઈ નહીં. બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરાતા ₹64.14 કરોડનો વધારો. સામાજિક કાર્યકરે જણાવ્યું છે કે અન્યને ફાયદો કરાવવા માટે વડોદરા શહેરની જનતાના વેરાના નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં આ વધારાના નાણાં ખર્ચવાનો નિર્ણય પાછો નહીં લેવામાં આવે તો આંદોલન કરવામાં આવશે. સારું આપણે વધારે લોકોને આપી શકીએ અને સારી સુવિધા આપી શકીએ અને સારો બ્રિજ બની શકે એના માટેની આજે નિરીક્ષણ માટેની આજે અહીંયા અમે લોકો ઉપસ્થિત થયા છે અને અત્યારે અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છે કે આમાં આ બ્રિજમાં કઈ ડિઝાઇનથી આપણને કયો પબ્લિકને કેટલો લાભ મળી શકે અને આગળના ટાઈમ પર કોઈપણ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય એના માટે પણ પગલાં લેવા માટે પણ અને એના માટે સ્ટડી કરી રહ્યા છે. અને નિરીક્ષણમાં અમે લોકો જે પણ આવનારી સ્થાયી સમિતિમાં સંકલનમાં નક્કી કરીશું કે આ નવી ડિઝાઇન પ્રમાણે કે જૂની ડિઝાઇન પ્રમાણે કરવો છે. એના માટે આગામી જે શુક્રવારે સ્થાયી સમિતિ છે એમાં સંકલન કરી અને આ જૂની ડિઝાઇન પ્રમાણે જો અમે બ્રિજ કરીશું તો બાજુમાં અમને 6 મીટર જેટલો સર્વિસ રોડ પણ મળે છે. એટલા માટે અમારા સાથી સ્થાયીના સભ્યો આદરણીય રાજેશભાઈ અને એની સાથે પણ મારી સાથે છે. એમનું પણ માનવું અસ્પષ્ટ છે કે ભાઈ આ જૂની ડિઝાઇન પ્રમાણે બ્રિજ થવો જોઈએ. સાથે સાથે સ્થાનિક લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં છે. એ લોકોનું પણ બહુ સ્પષ્ટ માનવું છે કે ભાઈ આ ખાલી ને ખાલી જે જૂની ડિઝાઇન પ્રમાણે તમે અહીંયા જે કહી રહ્યા છો એ પ્રમાણે જ બ્રિજ થવો જોઈએ. એટલે મારા સભ્યોની અને બધાની પણ આ લાગણી છે. અમે આ વાત અમારી સંકલનમાં અને ટ્રેનિંગમાં ચોક્કસ